કોણે ધોકા માર્યા ભાઈ કઈ ખબર ભાઈ કોણે ધોકા મારી એમ નહીં शाना रूट पर बेटा है अगला दिन આગલી રાતે एक जन हता हुआ ना मारा ना वालों पेशेंट जा रहा मैं जे हमने 10 मिनट आई थी नेट के दूसरी बार पड़ा 3 बार ये वालों बच्चा है ये वालों बच्चा है उर्मिला जिग्नेश राठौड़ सुभाषनगर आवास में रहीए छीए अमे हमीरजी बाजू में गोकुलधाम सोसायटी है मारी सोसायटी नाम अमारी यारे ने माथाकूट करी थी बपोरे अमने 3 जणा ने मार्या था तो अमे अहीं केस अहीं इमरजन्सी में आव्या था पण अमे केस नहोतो करवो अमारे समाधान करवुं हतुं એટલે અમે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા આવ્યા પણ અમારે 2-3 જણા હતા પણ એ મારા ઘરવાળાને પકડીને ચોક વચ્ચે એને માર્યા 3-4 ચાકુના ઘા માર્યા માથું ફોડી નાખ્યું સુભાષનગર ચોકમાં અમારી ને સોસાયટીમાં જ રહી છે એ લોકો ડી વિંગમાં 4-15-20 જણા હતા પણ મને નામ બધાય નથી આવડતા થોડાકને આવડે છે એકનું નામ ભોટી હતું એકનું નામ રોહન હતું એકનું નામ રવિ હતું એકનું નામ આકાશ હતું એકનું નામ નાનું હતું એટલા નામ આવડે છે એટલે અમારા ઘરનું નુકસાન કર્યું હતું ને અમે એને એમ કીધું કે તમે આ નુકસાન કરો માં તમારે જે હોય ઘરે કેવા આવો તો એ અમને મારી બપોરે કરી એટલે મુખ્ય મારે મમ્મી હારે થઈ મારી હારે થઈ હતી ને પછી મારા ઘરવાળાને સમજાવ્યું કે તું આવું કરમાં કે જે હોય ઘરે આવીને કે ને મા બેન આમું ગાળ દીધી નથી તો કે તે મારા મા બેન આમું ગાળ દીધી અત્યારે અમે એને સમાધાન કરવા બોલાવ્યા કે સમાધાન કરવું છે અમે માફી માંગવા તૈયાર હતા અમે 2 જણા કે અમે માફી માંગી લેવું પણ એ લોકો સાંભળતા નહોતા દારૂ પીધેલા હતા ને એવા હાવ હરામી માણસો હતા અમે માફી માંગવા બોલાવ્યા પણ માફી નહોતા એ લોકો આવીને સીધી મારવા માંડ્યા ને આ 4-5 જણાની 4-વ્હીલનું ગાડીનું રિક્ષાનું એ બધાની ગાડીનું અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે કારણ શું અત્યારે માથાકૂટ થવાનું એક જ કારણ હતું કે અમારા ઘરનું નુકસાન કર્યું ને અમે એને કીધું અત્યારે તમારા પતિને શું માર દીધું એને છરીના ઘા માર્યા છે ને બાંબુથી માથું ફોડી નાખ્યું છે કોણ હતું એ અમારી સોસાયટીના જ હતા શું નામ છે એ નામ આ વારંવાર આવી રીતના ત્રાસ રહે છે એનો ત્રાસ હોય છે પણ એ મારામારી નહોતા કરતા પહેલી વાર એને અમારે મારામારી કરી છે ને અમે એની યારે ઘણીવાર ઘરમાં બાંધણ કરી છે એની યારે